લખતર વિરમગામ હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી નાના મોટા અકસ્માતના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે, જેમાં અનેક લોકોને નાની મોટી ઈજાઓ સહિત ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને લઈને હાઇવે ગોઝારો સાબિત થઈ રહ્યો છે। ત્યારે આજે ફરી લખતર વિરમગામ હાઇવે પર ઓળક અને કડુ વચ્ચે એક રિક્ષા રોડની સાઇડમાં ગટરમાં ઉતરી જવાનો બનાવ સામે આવ્યો હતો। અકસ્માતને પગલે રિક્ષામાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચવા પામી હતી। મળતી વિગત મુજબ અમદાવાદથી મુળી જઈ રહેલ એક રિક્ષા ઓળક અને કડુ વચ્ચે પહોંચતા રિક્ષા ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા રોડની સાઇડમાં ગટરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર 4 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે રાહદારીઓ દ્વારા લખતર 108ને જાણ કરતા લખતર 108ના પાયલોટ ગણપતભાઈ તથા ઈએમટી પરેશભાઈ તાત્કાલિક 108 લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં જયંતિભાઈ દાનાભાઈ રાઠોડ, રમણભાઈ દાનાભાઈ રાઠોડ, વિમળાબેન રમણભાઈ તથા નીતાબેન જયંતિભાઈને વધુ સારવાર અર્થે લખતરથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે લખતર વિરમગામ હાઇવે ઉપર બની રહેલ અકસ્માતના બનાવોને લઈને વાહન ચાલકોમાં ચિંતાનો વિષય બન્યો છે।